નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 5/8/2026. તો આજના સાંજના પેન્શન સમાચારમાં આપણે જોવાના છીએ 2015થી 2025 વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજ તારીખ 5/8/2026ની સાંજે આવી છે એક મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી પ્રોપર રીતે સમજી લેજો, એટલે તમને કોઈ પણ જાતની મૂંઝવણ ન રહે. તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક નાની એવી લાઈક પણ આપી દેજો. તો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આપ સૌનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. જો તમે વર્ષ 2015થી 2025 વચ્ચે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારમાંથી નિવૃત્તિ લીધી હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તો મિત્રો, છેલ્લા ઘણા મહિનાઓથી લાખો પેન્શનરો એક જ પ્રશ્ન પૂછતા હતા કે 8મા પગાર પંચની પ્રક્રિયામાં 2015થી 2025 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરોને શું લાભ મળશે. તો હવે આ મુદ્દે મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. તો 8મા પગાર પંચ વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે દેશના અલગ અલગ શહેરોમાં ચર્ચા અને સૂચનો લઈ રહ્યા છે. તો ખાસ કરીને 8મું પગાર પંચ અલગ અલગ શહેરો અને અલગ અલગ સ્થળોએ કર્મચારી સંગઠનો તેમજ પેન્શનરોના સંગઠનોથી માહિતીની આપ-લે કરી રહ્યા છે અને ચર્ચા અને સૂચનો છે તે લઈ રહ્યા છે. તો મિત્રો, સૌથી પહેલાં એ સમજીએ કે આ અપડેટ શા માટે મહત્વની છે. તો 2015થી 2025 દરમિયાન નિવૃત્ત થયેલા મોટા ભાગના પેન્શનરોને હાલમાં 7મા પગાર પંચને આધારે પેન્શન મેળવી રહ્યા છે. તો હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આ તમામ પેન્શનરોમાં આશા જાગી છે કે ભવિષ્યમાં તેના પેન્શનમાં પણ સુધારો થઈ શકે છે. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ સમજવાની છે કે આજની તારીખે સરકારે કોઈ નવી પેન્શન રકમ જાહેર કરી નથી અને કોઈ ફિટમેન્ટ ફેક્ટર પણ સત્તાવાર રીતે મંજૂર કર્યો નથી. તો હાલમાં માત્ર ચર્ચાઓ, સૂચનો અને પરામર્શની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. તો હવે વાત કરીએ આજની સૌથી મોટી અપડેટની. તો 8મા પગાર પંચે પેન્શનર સંગઠનો પાસેથી વિવિધ માંગણીઓ સ્વીકારી છે. તેમાં મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે. સૌથી પહેલાં પેન્શનમાં યોગ્ય સુધારો, મોંઘવારી ભથ્થા અંગે સમયસર નિર્ણય, પરિવાર પેન્શનના નિયમોમાં સરળતા, આરોગ્ય સુવિધાઓમાં વધારો, જૂના પેન્શનરો અને નવા પેન્શનરો વચ્ચેની અસમાનતા ઘટાડવી. તો આ તમામ મુદ્દાઓ અંગે પેન્શનર સંગઠનો પોતાના મંતવ્યો છે તે રજૂ કરી રહ્યા છે. તો હવે ત્યારબાદ વાત કરીએ તો ડીઆર અંગે. તો મિત્રો, જુલાઈ 2026થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડિયરનેસ એલાઉન્સ અને ડિયરનેસ રિલીફમાં વધારો થવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે. તો CPI-IWના તાજેતરના આંકડાઓને આધારે દર 63% સુધી પહોંચવાની શક્યતા છે અને શક્યતા પણ દર્શાવવામાં આવી છે. જોકે તેની સત્તાવાર મંજૂરી હજુ સુધી બાકી છે, એટલે પેન્શનરો માટે પણ આ એક સારા સમાચાર છે તે બની શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો 2015થી 2025 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરોને શું મળશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો પોતાની PPO વિગતો અને બેંક એકાઉન્ટની માહિતી અપડેટ રાખો. બીજું, સમયસર જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરો. ત્રીજું, સોશિયલ મીડિયામાં ફરતા પેન્શન બમણી થઈ ગઈ, આજથી ₹10,000નો વધારો જેવા દાવાઓ પર વિશ્વાસ ન કરો જ્યાં સુધી સરકારનો સત્તાવાર આદેશ બહાર ન આવે.
તો મિત્રો, શું પેન્શનમાં મોટો વધારો થશે? તો ખરેખર તેની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ હાલ કોઈ પણ ચોક્કસ આપી શકતું નથી, કારણ કે પેન્શનમાં કેટલો વધારો થશે તે સંપૂર્ણપણે 8મા પગાર પંચની અંતિમ ભલામણો અને સરકારના નિર્ણય પર આધારિત રહેશે. તો હાલમાં વિવિધ સંગઠનો પોતાની માંગણીઓ છે તે રજૂ કરી રહ્યા છે. ત્યારબાદ મહત્વની સલાહ વિશે વાત કરીએ તો જો તમે 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2024 અથવા તો 2025 દરમિયાન નિવૃત્ત થયા છો, તો આગામી કેટલાક મહિના તમારા માટે ખૂબ જ મહત્વના બની શકે છે. તો સરકાર તરફથી જ્યારે પણ સત્તાવાર પરિપત્ર, ગેઝેટ નોટિફિકેશન અથવા તો GR જાહેર થશે ત્યારે જ પેન્શનમાં કોઈ વાસ્તવિક અમલતા આવશે મિત્રો. તો અંતમાં વાત કરીએ તો આજની અપડેટનો સાર એટલો જ કે 2015થી 2025 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે. તો વિવિધ સંગઠનો સાથે પરામર્શ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી નવી પેન્શન રકમ અથવા તો વધારાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.